હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, વેલકમ. કેમ છો બધા? આ મારો પહેલો વોઇસ ઓવર વિડીયો છે. આઈ હોપ યુ ઓલ વિલ લાઈક. તો આપણે ખાટલી વર્કની અંદર સ્પાઇરલ સ્ટીચ કરવા માટે, સ્પાઇરલ જરદોશી સ્ટીચ કરવા માટે પહેલાં આપણે સિક્વન્સને વિડીયોમાં તમે જોવો છો એવી રીતે આપણે 1 બાય 1 ટાંકવાની છે સિંગલ થ્રેડથી. આવી રીતે ટાંકતા એને એવી રીતે વચ્ચે સ્પેસિંગ બહુ વધારે બી ન રહેવું જોઈએ અને બહુ ઓછું બી ન રહેવું જોઈએ, બે સતારીની વચ્ચે. એવી રીતે તમે સતારીને ટાંકી શકો છો. આપણે સ્પાઇરલ સ્ટીચ કરવા માટે જરદોશીને કાપવી પડે. તો કાપવા માટે જરદોશીને પહેલાં બંને છેડા જરદોશીના ભેગા કરી અને થોડુંક એને લાઇટલી ખેંચવાનું, અને ખેંચી અને પછી તમારી જે ડિસ્ટન્સ છે 3 સતારી વચ્ચેનું, એના પહેલી સતારીથી ત્રીજી સતારી સુધી, સતારીના મિડલ સુધીમાં જરદોશી માપી અને પછી બે છેડા ભેગા કરી અને કાપવાના, જેથી જરદોશીનું માપ છે એ પરફેક્ટ આવી શકે. હવે તમે વિડીયોમાં જોવો છો એ રીતે એક પહેલી સતારીમાંથી સૂયો કાઢી અને ત્યાં જરદોશી લગાવી અને એને ત્રીજી સતારીની અંદર એડ કરવાનું છે. અને ત્યારે પછી એ જે દોરો છે એને કાઢી અને ફરી પાછો સેકન્ડ સતારી છે એની અંદર ટાંકો લેવાનો છે, અને ટાંકો લઈને ફરીથી ત્યાંથી બીજી સતારી ટાંકવાની છે. આવી રીતે એક સતારી છોડીને એક સતારીમાં જરદોશી ટાંકવાનું છે. એટલે તમારો જે સ્પાઇરલ જરદોશી સ્ટીચ છે એ રેડી થઈ જશે. You like the video. Thank you very much. અને હા, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ વિથ યોર ફ્રેન્ડ્સ જેને ખાટલી વર્ક શીખવું છે. થેન્ક યુ.